નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મહારાષ્ટ્રના શાહપુરામાંથી ધક્કાદાયક ઘટના સામે આવી છે। એક પ્રાઇવેટ સ્કૂલના બાથરૂમમાં લોહીના નિશાન દેખાયા બાદ ધોરણ 6 થી માંડીને 10મી સુધીની ગર્લ્સ સ્ટુડન્ટને નિવસ્ત્ર કરીને તપાસ કરવામાં આવી હતી। કંઈ છોકરીને માસિક સ્રાવ તો થયો નથી। એ અહેવાલ મુજબની એક પ્રાઇવેટ સ્કૂલમાં આ કિસ્સો બન્યો હતો। સ્કૂલની સ્ટાન્ડર્ડ 5 થી 10 સુધીની તમામ ગર્લને કોને માસિક સ્ત્રાવ થયો છે તે તપાસવા માટે શિક્ષકો દ્વારા નિવસ્ત્ર કરાઈ હતી અને દબાણપૂર્વક તપાસ કરવાની ફરજ પાડવામાં આવી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે। મંગળવારે બનેલી આ શર્મજનક ઘટનામાં પ્રિન્સિપાલે સ્કૂલની ગર્લ્સને હોલમાં ભેગી કરી હતી। ત્યારબાદ આ તમામને સ્કૂલના બાથરૂમમાં ફ્લોર પર મળેલા લોહીના ડાઘાના પિક્ચર બતાવ્યા હતા, જે સ્કૂલના હાઉસકીપિંગ સ્ટાફ દ્વારા ક્લીન કરાયા હતા। ત્યારબાદ પ્રિન્સિપાલે તમામ સ્ટુડન્ટને બે ગ્રુપમાં અલગ કરવા કહ્યું હતું। એક ગ્રુપ એવી ગર્લ્સનું હતું કે જેઓને માસિક સ્ત્રાવ થતો હોય અને બીજું ગ્રુપ એવું હતું જેમને ન થતો હોય। ત્યારબાદ મહિલા પ્યુનને કહેવામાં આવ્યું હતું કે અમુક 10 થી 12 વર્ષની છોકરીઓને ચેક કરો। મહિલા પ્યુને કથિત રીતે ગર્લ્સના અંડરગાર્મેન્ટ્સને સ્પર્શ કર્યો હતો અને એક સ્ટુડન્ટ મળી આવી હતી કે જે સેનેટરી નિપિંગ ઉપયોગ કરી હતી અને જો કે આ છોકરીએ તો એ કહ્યું હતું કે તેને માસિક સ્રાવ થતો નથી। ત્યારબાદ જૂઠું બોલવા બદલ પ્રિન્સિપાલે અને અન્ય સ્ટુડન્ટ અને કર્મચારીઓ સામે ઠપકો આપ્યો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કમેન્ટ બોક્સમાં